નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સાવરકુંડલા શહેર અને સમગ્ર પંથક માટે આજનો દિવસ વિકાસની નવી ક્ષિતિજો ખોલનારો સાબિત થયો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજકોટના આંગણેથી ગુજરાતમાં 11 નવી સ્માર્ટ જીઆઈડીસી સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે। આ યાદીમાં સાવરકુંડલાનો સમાવેશ થતા સ્થાનિક ઉદ્યોગ જગત અને વેપારીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર દોડી ગઈ છે। આનંદના આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સાવરકુંડલાના હૃદય સમાન રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ઉદ્યોગકારો, વેપારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ડીજેના તાલે અને ઢોલ નગારાના ગુંજારવ સાથે ગગનચુંબી આતશબાજી કરી મનાવવામાં આવ્યો હતો। ઉપસ્થિત સૌ કોઈએ એકબીજાના મોઢા મીઠા કરાવી ભારત માતા કી જય અને વિકાસવાદના નારા સાથે વાતાવરણને ગજવી મૂક્યું હતું। સાવરકુંડલા લીલિયાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા આ જીઆઈડીસી મંજૂર કરાવવા માટે લાંબા સમયથી ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। સ્થાનિક ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી અને જરૂરિયાતને સમજીને તેમણે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી સચોટ રજૂઆતો કરી હતી। સતત ફોલોઅપ અને તેમની મક્કમ રજૂઆતોના પરિણામે આજે સાવરકુંડલાને આધુનિક ઔદ્યોગિક વસાહતની ભેટ મળી છે। ઉદ્યોગકારોએ ધારાસભ્યશ્રીની આ દીર્ઘદ્રષ્ટિ અને કાર્યશૈલીને મુક્ત કંઠે બિરદાવી હતી। આ પ્રસંગે સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશનના અગ્રણીઓ કેતનભાઈ ત્રિવેદી, વિપુલભાઈ કનાડિયા, દીપકભાઈ મથક, વિપુલભાઈ મકવાણા, સંજયભાઈ ડોડિયા સહિતના આગેવાનોએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સાવરકુંડલા તેના તોલ માપના કાંટા એટલે કે સ્કેલ અને ખેતીવાડીના ઓજારોના ઉત્પાદન માટે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે। સ્માર્ટ જીઆઈડીસીના નિર્માણથી સ્થાનિક એકમોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને વૈશ્વિક માર્કેટ સુધી પહોંચવાનું પ્લેટફોર્મ મળશે। આ પ્રોજેક્ટથી હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે અને સાવરકુંડલાના આર્થિક વિકાસને નવી ગતિ મળશે। આ સ્માર્ટ જીઆઈડીસી આગામી દિવસોમાં સાવરકુંડલાના ઔદ્યોગિક વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે તેવો આશાવાદ સમગ્ર વેપારી આલમ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન દ્વારા અમે મહેશભાઈ કસવાલાને અનેક વખત કીધેલું અમારી જીઆઈડીસી પાસ કરવા માટે। આ બાબતમાં અમારી સાથે દિલ્હી આવી અને જે તે મિનિસ્ટરોને સૂચના આપી અને અમારી જીઆઈડીસી આજ રોજ મંજૂર કરેલ છે। મોદી સાહેબ રાજકોટમાં જાહેરાત કરી છે અને આ બાબતનો અમને ખૂબ જ ખુશી છે।